સાયન્સ એકેડમીમાં હું બંધન સોપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા ઘણી બધી રાશિઓ એના પારિમાણિક સૂત્રો। હવે એને જ આગળ લઈ જઈએ છીએ આપણે થિયરી કન્સેપ્ટને આપણે થોડા આગળ લઈ જઈએ। આ જે પારિમાણિક સૂત્રો જે આપણે લખી ગયા તેના પરથી આપણે સમજવાનું છે મિત્રો પારિમાણિક વિશ્લેષણ એટલે શું છે અને તેનો ઉપયોગ। ટોપિક કામનો છે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગ। હવે પહેલી વસ્તુ તો વિશ્લેષણ એટલે શું? તો આપણે જે આ રાશિઓ બધી તારવી છે બેટા પારિમાણિક સૂત્રો જે લખ્યા એના આધારે આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નનો ઉકેલ મેળવીશું। એ ઉકેલ મેળવવાની રીત તેને તમે કહી શકો છો વિશ્લેષણ કરો છો તમે, એટલે છૂટું પાડો છો તમે। તો મેઇન વસ્તુ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રશ્નોનો ઉકેલ મેળવીશું। એ ઉકેલ મેળવવાની જે પદ્ધતિ છે તેને આપણે વિશ્લેષણ કહી શકીએ છીએ। તો વ્યાખ્યા સ્વરૂપે આપણે લખી શકાય પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોના જે આપણે ઉકેલ મેળવીશું ઉકેલ મેળવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે પારિમાણિક વિશ્લેષણ કહી શકાય છે। પારિમાણિક વિશ્લેષણ કહેવાય છે। એટલે સૂત્રનો ઉપયોગ કરો ભૌતિક વિજ્ઞાનમાં આ ચેપ્ટરના પ્રશ્નો જે હશે દાખલા જેમાં જેનો આપણે ઉપયોગ કરીશું એ ઉકેલ મેળવવાની પદ્ધતિને આપણે શું કહી શકીશું? પારિમાણિક વિશ્લેષણ કહીશું એને। બરાબર છે। આ પારિમાણિક વિશ્લેષણના કેટલાક ઉપયોગો છે। આ પારિમાણિક વિશ્લેષણ છે તેનાથી શું કઈ વસ્તુનું નિવારણ થઈ શકે? તો સૌથી પહેલો એનો ઉપયોગ છે બે જુદી જુદી તમારી પાસે એકમ પદ્ધતિઓ છે। યાદ કરો બહુ બધી એકમ પદ્ધતિઓ ભણી ગઈ આપણે આની અંદર લેવાનું છે એમકેએસ અને સીજીએસ। એટલે બે જુદી જુદી એકમ પદ્ધતિ હોય એ એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિ છે કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય। સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય એટલે બે જુદી જુદી એકમ પદ્ધતિ એક સીજીએસ અને એક એમકેએસ એની અંદર તમને કોઈ રાશિ આપો છું કાર્ય તો કાર્યનો એમકેએસ પદ્ધતિમાં એકમ છે જૂલ, સીજીએસ પદ્ધતિમાં એકમ છે અર્ગ। તો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ આપણે આ પારિમાણિક વિશ્લેષણથી મેળવી શકીએ છીએ। એટલે રાશિ એક જ છે પણ એના બે અલગ અલગ પદ્ધતિમાં એકમો હોય બેટા તો એ એકમો વચ્ચે જો છે એ બે રાશિના એકમો વચ્ચે શું સંબંધ છે તે આપણે જાણી શકીએ છીએ। બરાબર, ચાલો ત્યારબાદ એનો બીજો ઉપયોગ છે પારિમાણિક વિશ્લેષણની મદદથી જે તમને સમીકરણ આપેલું હોય એ સમીકરણની યથાર્થતા ચકાસી શકાય। એટલે મેઇન વસ્તુ આપેલ સમીકરણ અમને સમીકરણ આપેલું સૂત્ર સ્વરૂપે આપેલ સમીકરણની યથાર્થતા ચકાસી શકાય। હવે તમને વિચાર આવે કે સાહેબ આવું યથાર્થતા એટલે શું? તો સમજો બેટા હું તમને એક સૂત્ર આપું છું કે બળ F બરાબર m * a। હું તમને એક સૂત્ર આપું છું બળ F બરાબર m * a। તો શું ચેક કરવાનું કે ડાબી બાજુ રાશિ મેં આપી છે બળ તો એ બળનું જે પારિમાણિક સૂત્ર છે એટલે ડાબી બાજુ રાશિનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુ આપેલી રાશિઓનું પારિમાણિક સૂત્ર એનો જવાબ જો સરખો આવતો હોય તો સમજવાનું કે સમીકરણ સાચું છે એટલે કે યથાર્થ છે। અને જો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સરખું ન આવે અલગ અલગ આવે તો કહી દેવાનું કે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ ખોટું છે એટલે યથાર્થ નથી। એટલે યથાર્થ એટલે આપણે એની સત્યતા ચકાસવાની છે બેટા કે સમીકરણ સાચું છે કે ખોટું છે એને આપણે સત્યતા કહી શકીએ છીએ।
અને ત્રીજો એનો ઉપયોગ છે કોઈ ભૌતિક રાશિ તમને આપેલી હોય તો કોઈ ભૌતિક રાશિને અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. એટલે કોઈ એક રાશિ છે બીજી ઘણી બધી રાશિઓ પર આધારિત હોય તો એ રાશિનું બીજી રાશિઓ સાથે સમીકરણમાં શું સંબંધ છે, જેમ કે F ma તો બળ એ દળના સમપ્રમાણમાં આવ્યું, બળ એ પ્રવેગના સમપ્રમાણમાં આવ્યું કહી શકાય. તેમ આપણે ચલાવીશું ત્યારે ખબર પડશે. અત્યારે મેઇન ત્રણનો ઉપયોગ છે. કોઈ એક ભૌતિક રાશિ છે તેના જુદી જુદી એકમ પદ્ધતિઓ વચ્ચે આપણે સંખ્યાત્મક સંબંધ આપણે મેળવી શકીએ છીએ. બીજું, તમને જે સમીકરણ આપેલું હોય તે સમીકરણની તમે યથાર્થતા ચકાસી શકો છો કે સમીકરણ સાચું છે કે ખોટું છે. અને ત્રીજી વસ્તુ, કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે શું સંબંધ છે, એટલે વર્ગના સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, વર્ગમૂળના સમપ્રમાણમાં છે, એ બધું આપણે દર્શાવતા સમીકરણોની માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો પહેલા આપણે અત્યારે સમજીશું બેટા આપણે ઉપયોગ નંબર 1 પર આપણે થોડું આપણે વિશ્લેષણ કરીશું. એટલે ઉપયોગ નંબર 1 તરફ આપણે આગળ વધીએ. ચાલો, તો પહેલા આપણે સમજીશું અહીંયા જ ઉપયોગ નંબર 1. ઉપયોગ નંબર 1 આપણે ચર્ચા કરીએ. મેન વસ્તુ શું તો કે ભાઈ શોર્ટમાં લખું છું બેટા અહીંયા સંખ્યાત્મક સંબંધ મેળવવો. સમજો, એક આપણે ઉદાહરણ લઈએ આની અંદર સમજવા માટે. આ દાખલો બી છે, આ પરીક્ષામાં તમને 3 માર્કમાં પૂછી શકે. બહુ ધ્યાનથી સમજજો. રાશિ નું નામ તમને આપેલું છે બળ. રાશિનું નામ છે બળ. એનો CGS પદ્ધતિમાં એકમ છે ડાઇન. DYNE. એનો MKS પદ્ધતિમાં એકમ છે ન્યૂટન. NEWTON ન્યૂટન. MKS પદ્ધતિમાં એકમ છે ન્યૂટન. તો તમારે ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ તારવો. એટલે કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. એ તમારે શોધવાનું છે. ચલો, આની આપણે સોલ્યુશન કરીએ. સમજો, તમને કઈ રાશિ આપી છે બેટા? તો અહીંયા હું લખીશ રાશિનું નામ. આ એની પેટર્ન છે ફિક્સ. રાશિનું નામ છે અહીંયા બળ. ત્યારબાદ નીચે કમ્પલસરી એનું તમારે પારિમાણિક સૂત્ર જ લખવાનું. હવે એ તમને યાદ હોવા જોઈએ. m1 l1 t - 2 આ એનું પારિમાણિક સૂત્ર છે. હવે આપણે મેઇન વસ્તુ બે પદ્ધતિ છે આપણી પાસે, MKS અને CGS. તો એક આ બાજુ લખીશું MKS પદ્ધતિ બરાબર ઇઝ ઇક્વલ ટુ આ બાજુ લઈશું અહીંયા CGS પદ્ધતિ. સમજો, આ પેટર્ન ફિક્સ જ છે. હા, હું થોડું આ બાજુથી લખું છું જગ્યાના અભાવે. અહીંયા લખું છું MKS પદ્ધતિ is equal to અહીંયા લખું છું CGS પદ્ધતિ. અહીંયા છે MKS પદ્ધતિ અને CGS માં ફેરવવાનું છે. તે કઈ ત્રણ રાશિ અહીંયા છે m, l અને t, દળ, લંબાઈ અને સમય. તો હું અહીંયા લખું છું દળ m, લંબાઈ l અને સમય t. MKS પદ્ધતિમાં દળ શેમાં માપવામાં આવે બેટા? કિલોગ્રામમાં. તો અહીંયા એના બાજુમાં એકમ લખું છું કિલોગ્રામ.
ત્રણ રાશિ છે m l અને t. એમકેએસ પદ્ધતિમાં દળ કિલોગ્રામમાં મપાય, લંબાઈ મીટરમાં મપાય અને સમય સેકન્ડમાં મપાશે. તો આ એના મેં એકમ લખી દીધા છે. દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. હવે તમારે એને શેમાં ફેરવવાનું છે તે સમજો દીકરા. સીજીએસ પદ્ધતિમાં દળનો એકમ શું હતો? સી એટલે સેન્ટીમીટર, જી એટલે ગ્રામ. એટલે તમારે આ કિલોગ્રામને શેમાં ફેરવવાનું? ગ્રામમાં ફેરવવાનું. તો એ તો ખબર જ હોય દીકરા આપણને કે 1 કિલો એટલે 1000 ગ્રામ. બરાબર, 1000 એટલે 10 નો કેટલો ઘાત કહેવાય? 3 ઘાત કહેવાય. 10 નો કેટલો ઘાત કહેવાય? 3 ઘાત કહેવાય. એટલે આ જે દળ જે છે એ કિલોગ્રામમાં છે, એને હું ગ્રામમાં ફેરવું તો મારે આગળ કેટલા વડે ગુણવું પડે? 10 નો 3 ઘાત વડે ગુણવું પડે. 10 નો 3 m લખાય. શું લખાય? 10 નો 3 m. આ કિલોગ્રામમાં છે. હવે મેં આ શેમાં ફેરવ્યું? ગ્રામમાં ફેરવ્યું. શેમાં ફેરવ્યું? ગ્રામ. તમને એવું કીધું કે ચાલો 5 કિલો છે, ગ્રામમાં ફેરવો. તો 5 ગુણ્યા શું કરો? 1000 કરો કે નહીં કરો? તો અહીંયા m છે કિલોગ્રામમાં, એને મેં ગ્રામમાં ફેરવ્યું. આગળ શું કર્યું? 1000 વડે એને મેં ગુણી દીધું છે. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ. આ લંબાઈ જે મીટરમાં છે, મીટરમાંથી શેમાં ફેરવવાનું? સેન્ટીમીટર. તો હવે આ તો તમને ખબર જ હોય કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર કહેવાય. 100 એટલે 10 નો 2 ઘાત કહેવાશે ભાઈ. તો અહીંયા લખી શકાય આ 10 નો 2 ઘાત l. લંબાઈ છે મીટરમાં, એને સેન્ટીમીટરમાં ફેરવી એટલે 10 નો 2 ઘાત વડે ગુણ્યું એટલે આ શેમાં આવી ગયું? હવે આ સેન્ટીમીટરમાં આવી ગયું. શેમાં આવી ગયું? સેન્ટીમીટરમાં. ચાલો સમય. સમય તો એમકેએસ માં બી સેકન્ડ જ છે, સીજીએસ માં બી સેકન્ડ છે. સમયનો કોઈ સંબંધ નથી એટલે અહીંયા શું લખી શકાય? 10 નો 0 ઘાત જ લખાય. સંબંધ નથી એટલે 10 નો 0 જ કહેવાય ને. અહીંયા t અને આ પણ શેમાં આવશે બેટા? અહીંયા સેકન્ડમાં જ આવશે. બરાબર છે? ફરી પાછું સમજો ભાઈ, નહીં તો મને તકલીફ. અહીંયા લીધી એમકેએસ પદ્ધતિ, અહીંયા લીધી સીજીએસ પદ્ધતિ. ત્રણ રાશિ છે: દળ, લંબાઈ, સમય. દળ, લંબાઈ, સમય. એમકેએસ પદ્ધતિમાં દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. એને સીજીએસ માં ફેરવવાનું છે. તો 1 કિલો બરાબર કેટલા ગ્રામ? 1000. 1000 એટલે 10 નો 3 ઘાત. તો આ કિલોગ્રામને મારે ગ્રામમાં ફેરવવાનું હતું. એટલે આ જે m હતો તે m ને 1000 વડે ગુણી દીધું મેં. એટલે 10 નો 3 ઘાત m. સમજ પડી ગઈ છે ભાઈ? આ મીટર, એને મારે ફેરવવાનું સેન્ટીમીટરમાં. તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. 100 એટલે 10 નો 2 ઘાત. એટલે આ l ને મેં 100 વડે ગુણી દીધું. સેકન્ડ. સેકન્ડનો એવો કોઈ સંબંધ નથી એટલે બેઠું જ રહેશે. એટલે 10 નો 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે 1 લખાય, પણ આપણે બધું 10 ના ઘાતમાં દર્શાવીએ છીએ એટલે મેં 10 નો 0 ઘાત લખ્યો છે અહીંયા. બોલો ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ. આપણે દાખલાને આગળ લઈ જઈશું. હવે અહીંયા આપણે કરીશું પારિમાણિક સૂત્ર. એમકેએસ પદ્ધતિમાં હું લખું છું. કયું છે? m1 l1 અને t-2. આ એમકેએસ પદ્ધતિ માટે લખ્યું ઇઝ ઇક્વલ ટુ. હવે સીજીએસ માં, તો સીજીએસ માં m ની જગ્યાએ શું છે? અહીંયા જુઓ 10 નો 3 ઘાત m. એટલે 10 નો 3 ઘાત m ઉપર ઘાત કેટલો? 1. તો અહીંયા પણ કેટલો લખ્યો મેં? આ 1. ચાલો હવે l ની વાત કરીએ. l ની જગ્યાએ અહીંયા સીજીએસ માં શું છે? 10 નો 2 ઘાત l. તો 10 નો 2 ઘાત l. બોલો ઘાત કેટલી? 1. તો અહીંયા લખી દીધી મેં 1. ચાલો નીચે બાજુમાં જે t, તો t નો રિલેશન 10 નો 0 ઘાત t ઉપર ઘાત કેટલો?
માઇનસ 2 ઘાત. બોલો ક્લિયર ભાઈ? ઇઝ ઇક્વલ ટુ આ ઘાત બધા અંદર ગુણી લ્યો તો 10 નો 3 ઘાત 3 એકા 3 અને m નો પણ 1 ઘાત. બોલો બરાબર છે? ત્યારબાદ 10 નો 2 એકા 2 ઘાત l નો 1 ઘાત. ત્યારબાદ 10 નો 0 ગુણ્યા -2 એટલે 10 નો 0 જ કહેવાય. t નો -2 ઘાત. આ તો આવડે ને, ઘાત અંદર જ ગુણવાની છે. ચાલો હવે હું કરું છું દાખલો આ બાજુ. અહીંયા આ બેઠું લખું છું અહીંયા m1 l1 t -2 is equal to. ચાલો અહીંયા જોજો 10 ના ઘાત કયા કયા છે? અહીંયા 3 ઘાત છે, બીજો 2 ઘાત છે અને 0 ઘાત. ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે 10 નો 3 વત્તા 2 વત્તા 0 અને આ બધું જે વધારે છે આ તેને આપણે બાજુમાં લખી દઈએ. m1 l1 અને t -2 m1 l1 t -2 એટલે આ આવી ગયું m1 l1 t -2 બરાબર 10 નો 5 ઘાત 3 ને 2 5 ઘાત m1 l1 t -2. આ બાજુ કઈ પદ્ધતિ છે? MKS. આ બાજુ કઈ પદ્ધતિ છે? CGS. MKS પદ્ધતિમાં રાશિ બળ એનો એકમ MKS પદ્ધતિમાં શું છે? ન્યૂટન. તો આગળ કઈ નથી તો આપણે શું કહી શકીએ? આ ન્યૂટન થઈ ગયો. આ ન્યૂટનનું પારિમાણિક સૂત્ર ઇક્વલ ટુ આ 10 નો 5 ઘાત. CGS પદ્ધતિમાં આ કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? ટાઈમનું. એટલે રિલેશન બની ગયો 1 ન્યૂટન બરાબર 10 નો 5 ઘાત ટાઈમ. 1 ન્યૂટન બરાબર 10 નો 5 ઘાત ટાઈમ. આ સંબંધ બનાવ્યો આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને. સમજો આખો દાખલો ફરી પાછો, આખી પેટર્ન સમજો. હજી આના પછી એક દાખલો આપણે કરીશું. આ પરીક્ષામાં આપેલું જ હોય કે તમને આપેલ રાશિ બળ છે, CGS પદ્ધતિના એકમ ડાઇન છે, MKS પદ્ધતિમાં એકમ ન્યૂટન છે. તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ તારવો. દાખલાનું સોલ્યુશન આ લખવું ફરજિયાત છે. રાશિનું નામ કયું આપ્યું છે? બળ. પારિમાણિક સૂત્ર ખબર હોવી જ જોઈએ m1 l1 t -2. ચાલો બે પદ્ધતિ આપી છે MKS અને CGS. તો અહીંયા લખીએ આપણે MKS પદ્ધતિ is equal to CGS પદ્ધતિ. એટલે MKS નું રૂપાંતર CGS માં આપણે કરવા તરફ જઈશું. ત્રણ રાશિ છે m l t. મેં લખ્યું m l t. MKS પદ્ધતિમાં દળનો એકમ છે કિલોગ્રામ, લંબાઈનો એકમ છે મીટર, સમયનો એકમ છે સેકન્ડ. તો હવે શું કરીશું? કિલોગ્રામને ગ્રામમાં ફેરવવાનું. તો 1 કિલો બરાબર 1000 ગ્રામ. તો m કિલો બરાબર કેટલા? તો 1000 ગુણ્યા m કરવું પડે કે નહીં કરવું પડે ભાઈ? કરવું પડે. એટલે મેં લખ્યું આ m ને 1000 વડે ગુણ્યા 1000 એટલે 10 નો 3 ઘાત. મીટર ને સેન્ટીમીટરમાં ફેરવ્યું છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો l મીટર બરાબર કેટલા? તો 100 l એટલે 100 એટલે 10 નો વર્ગ કહેવાય. એટલે 10 નો વર્ગ એને ફેરવું સેન્ટીમીટરમાં. સમયનો એકમ સેકન્ડ. એનો MKS CGS સાથે કોઈ સંબંધ નથી એટલે 10 નો 0 તમે લખી શકો. હવે જે પારિમાણિક સૂત્ર છે તે MKS પદ્ધતિનું લખ્યું m1 l1 t -2 is equal to CGS માં m ની જગ્યાએ શું છે? અહીંયા 10 નો 3 ઘાત m. ઘાત ઉપર 1 તો ઉપર ઘાત 1. l ની જગ્યાએ મીટર ને આપણે છે અહીંયા 10 નો 2 ઘાત l 1 ઘાત ઉપર લખ્યા 1 ઘાત. સમયનો 10 નો 0t. 10 નો 0t ઉપર છે ઘાત -2. અહીંયા લખ્યું મેં -2. ઘાતને અંદર ગુણ્યું. 10 નો 3 એકા 3 m નો પણ 1 ઘાત. 10 નો 2 એકા 2 l નો પણ 1 ઘાત. 10 નો 0 ગુણ્યા -2 0 t નો -2 ઘાત. હવે આ ડાબી બાજુ m1 l1 t -2 બેઠું is equal to ગુણાકાર એટલે ઘાતનો સરવાળો 3 2 0
3 + 2 + 0 m1 l1t - 2 એટલે m1 l1t - 2 બરાબર 10^5 m1 l1t - 2 ઇક્વલ ટુ ની આ બાજુ mks પદ્ધતિ એટલે mks પદ્ધતિમાં એકમ છે ન્યૂટન આગળ કઈ નથી એટલે મેં 1 લખ્યું છે ભાઈ 5 હોય આગળ કઈ નહીં તો 5 * 1 લખાય ને આપડા તેવું છે એટલે mks પદ્ધતિમાં એકમ ન્યૂટન એટલે 1 ન્યૂટન ઇક્વલ ટુ 10^5 cgs માં એકમ છે ડાઇન એટલે રિલેશન બની ગયો 1 ન્યૂટન બરાબર 10^5 ડાઇન 1 ન્યૂટન બરાબર 10^5 ડાઇન આ એનો એકમ બની ગયો રિલેશન બની ગયું બરાબર ચાલો આવો જ હજી એક આપણે બીજો દાખલો જોઈએ આની અંદર જે બંને દાખલા એક્ઝામ લક્ષી છે મને એક આપણે જોઈ લીધો હવે આપણે બીજી રાશિ કાર્યના સંદર્ભમાં આ જ આવો રિલેશન આપણે પ્રૂવ કરવા તરફ જઈ રહ્યા છીએ ચાલો આ ઉપયોગી એકમાં આપણે હજી એક ઉદાહરણ આપણે સમજીએ ધારો કે તમને આપવામાં આવે છે રાશિનું નામ કાર્ય MKS પદ્ધતિમાં એકમ આપવામાં આવે છે જૂલ અને CGS પદ્ધતિમાં એનો એકમ છે અર્ગ ERG તો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ તારવો એટલે કે 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ ચાલો સમજીએ સોલ્યુશન પહેલા ટેસ્ટ કરતા હોય તમને ખબર જ છે સૌથી પહેલા શું લખીશું રાશિનું નામ શું આપ્યું છે તમને કાર્ય એનો પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ તો પારિમાણિક સૂત્ર કાર્યનું પારિમાણિક સૂત્ર શું હોય m1 l2 t - 2 આ તો તમને યાદ હોવું જોઈએ હવે આપણે યાદ છે ને અહીંયા આ બાજુ લઈએ છે MKS પદ્ધતિ CGS પદ્ધતિ અહીંયા MKS અહીંયા CGS ત્રણ રાશિ છે m l અને t અને એનો જ અહીંયા ઉપયોગ કરવામાં આવશે આ m એ કિલોગ્રામમાં આવશે કિલોગ્રામને ગ્રામમાં ફેરવો એટલે આ જે કોષ્ટક અહીંયા જે આગળના દાખલામાં કરેલ એ ફિક્સ છે આ 1 કિલો છે એને આપણે ગ્રામમાં ફેરવીએ તો 10 નો શું લખી શકાય 3 m એટલે આ શેમાં આવી ગયો હવે ગ્રામ હવે ક્લિયર થઈ જવું જોઈએ દીકરા આ m કિલો છે 1 કિલો એ 1000 ગ્રામ એટલે 10 નો 3 ઘાત પર m કિલો એ કેટલા એટલે m ગુણ્યા 10 નો 3 ઘાત કહેવાય કે નહીં કહેવાય ભાઈ એ જ સિમ્પલ મેં લખેલું છે અહીંયા બરાબર છે ચાલો સમજીએ આગળ L અહીંયા મીટરમાં આવે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 10 નો 2 ઘાત એટલે હવે આ આવી ગયો સેન્ટીમીટરમાં સમયનો કોઈ રિલેશન નથી એટલે 10 નો 0 ઘાત થી આ સેકન્ડનો સેકન્ડ ચલો થઈ ગયું હવે આપણે યાદ કરો અહીંયા પારિમાણિક સૂત્ર m1 l2 t - 2 is equal to અહીંયા m ની જગ્યાએ CGS માં 10 નો 3 ઘાત m ઉપર ઘાત 1 તો અહીંયા 1 l ની જગ્યાએ 10 નો 2 ઘાત l ઉપર 2 અને t ની જગ્યાએ 10 નો 0 ઘાત t એનો -2 બરાબર ખાલી ઘાત આ m ની જગ્યાએ CGS માં 10 નો 3 ઘાત m l ની જગ્યાએ 10 નો વર્ગ l t ની જગ્યાએ 10 નો 0 ઘાત તો બેઠા ને હવે ઘાત અંદર ગુણી દો 10 નો 3 * 3 m નો પણ 1 ઘાત આ 2 * 2 4 ઘાત એટલે 10 નો 4 ઘાત l નો પણ 2 ઘાત અને આ 10 નો 0 ગુણ્યા માઈનસ એટલે 0 ગુણ્યા માઈનસ એટલે 0 અને t નો -2 ઘાત થઈ ગયું હવે તમને કીધેલું હતું કે આ બધું ગુણાકારમાં છે પહેલા આ બાજુ લખીશ m1 l2 t - 2 is equal to
આ ગુણાકારમાં એટલે ઘાતનો સરવાળો એટલે 10 નો 3 + 4 + 0 t નો તો આ પેટર્નમાં 0 જ આવશે ભાઈ, બરાબર? એટલે અહીંયા તો 10 નો 0 જ આવશે. m1 l2 t - 2 માટે m1 l2 t - 2 10 નો 7 ઘાત m1 l2 t - 2. MKS પદ્ધતિમાં અહીંયા તમને એકમ આપેલો તો જૂલ, આગળ કંઈ નથી એટલે એક સમજવાનું. એટલે આ 1 જૂલ બરાબર 10 નો 7 ઘાત આ થઈ ગયો અર્ગ. તો રિલેશન બની ગયું બેટા 1 જૂલ = 10 નો 7 ઘાત અર્ગ. તો જવાબ આવી ગયો અહીંયા 10 નો 7 ઘાત અર્ગ. તો પેટર્ન તો ફિક્સ છે, આટલે સુધી તો ફિક્સ છે. આખી વસ્તુ શેના પર આધારિત છે બેટા? આ પારિમાણિક સૂત્ર પર. બાકી અહીંયા 10 નો 3 જ આવે, અહીંયા 10 નો 2 જ આવે, અહીંયા 10 નો 0 જ આવે. આટલી વસ્તુ તો ફિક્સ જ છે. આનું તમને એક શોર્ટકટ સૂત્ર આપું. તમારા જવાબ આ પેટર્ન કરતા બહુ જ સરળ આવી જાય, ચેક કરવા માટે છે. હા, જો હું લખું છું અહીંયા શોર્ટકટ સૂત્ર. 1 MKS = 10 નો 3x + 2y CGS. MKS માંથી CGS માં જવું હોય તો 10 નો 3x + 2y, જ્યાં x એટલે m નો ઘાત ગણવાનો અને y એટલે l નો ઘાત તમારે ગણવાનો. જુઓ હું તમને અહીંયા રફલી બતાવું. આપણે અહીંયા તમને બતાવું રફલી આટલામાં કે આ જવાબ ડાયરેક્ટ આવે. આ તો તમને ખબર જ છે 1 MKS બરાબર 10 નો 3 x એટલે m નો ઘાત. તો m નો ઘાત કેટલો છે અહીંયા 1, તો અહીંયા 3 × 1 + 2 અને y એટલે l નો ઘાત. l નો ઘાત કેટલો છે 2 CGS. તો 1 MKS = 10 નો 3 × 3 + 2 × 4 10 નો 7 ઘાત CGS આવી ગયો કે નહીં? MKS પદ્ધતિમાં એકમ જૂલ છે, CGS પદ્ધતિમાં એકમ અર્ગ આપેલો છે. એટલે રિલેશન આવી ગયો 1 જૂલ બરાબર 10 નો 7 ઘાત અર્ગ. 1 જૂલ બરાબર 10 નો 7 ઘાત અર્ગ. આ શોર્ટકટ ફોર્મ્યુલા છે, તમે એન્ટ્રન્સમાં યુઝ કરી શકો બેટા. 1 MKS = 10 નો 3x + 2y CGS. આ રિલેશન તમે એન્ટ્રન્સમાં યુઝ કરી શકો, જ્યાં x એટલે યાદ રાખવાનું m નો ઘાત જે હોય તે, y એટલે તમારે l નો જે ઘાત હોય તે તમારે યાદ રાખવાનું છે. ક્લિયર બેટા? રહેશે જ યાદ, કોઈ ચિંતાનો વિષય નથી. આ પેટર્ન તમારે સારી રીતે યાદ રાખવાની છે અને આ શોર્ટકટથી તમારે જવાબ ચેક કરી લેવાનો કે મારો જવાબ ઓકે છે કે નથી ઓકે. બરાબર? ચાલો નેક્સ્ટ હજી એક આપણે ઉદાહરણ જોઈએ. રાશિનું નામ તમને આપેલું છે દબાણ. MKS પદ્ધતિમાં એકમ છે Nm/m². CGS પદ્ધતિમાં એકમ છે Dyne/cm². તો Nm/m² અને Dyne/cm² વચ્ચેનો સંબંધ તારવો. રાશિ દબાણ, આ MKS એકમ, આ CGS એકમ. ચલો અહીંયા લખીશ દબાણ. દબાણનું પારિમાણિક સૂત્ર તમારા લોહીમાં હોવું જોઈએ. m1 l-1 t-2. દબાણ એટલે તમે જાતે બનાવી શકો, બળ ભાગ્યા ક્ષેત્રફળ આવે તો બી બનશે, કોઈ ચિંતા નહીં. m l t 10 નો 3 ઘાત m, 10 નો 2 ઘાત m અને 10 નો 0 ઘાત t. આટલું તો ફિક્સ જ છે ને પેટર્ન. હવે આપણે અહીંયા MKS પદ્ધતિનો પારિમાણિક સૂત્ર લખો. અહીંયા m1 l-1 t-2 m ની જગ્યાએ 10 નો 3 ઘાત m
ઘાત ઉપર આ 1 l ની જગ્યાએ 10 નો 2 ઘાત l ઉપર ઘાત છે -1 અને t ની જગ્યાએ 10 નો 0 ઘાત t ઉપર ઘાત છે -2. આટલે સુધી તો બેટા આ કોષ્ટક તો આટલું ફિક્સ જ છે. ખાસ ધ્યાનથી આટલું તો મોડે કરી નાખવાનું. ખાલી અહીંયા પારિમાણિક સૂત્ર m ની જગ્યાએ 10 નો 3 ઘાત m, l ની જગ્યાએ 10 નો 2 ઘાત l, t ની જગ્યાએ 10 નો 0 ઘાત t. બરાબર છે? ચાલો સાદરૂપ આપણે આપીએ. ઘાતને અંદર ગુણતા જાઓ. 10 નો 3 એકા 3, m નો પણ 1 ઘાત, 10 નો 2 એકા -2, l નો પણ -1 ઘાત અને 10 નો આ 0, t નો પણ -2 ઘાત. આટલું તો હવે ક્લિયર થઈ જશે ને બેટા? હા તો થઈ જશે હવે. ચાલો અહીંયા લખીએ આપણે m1 l -1 t -2 that is equal to 10 ના ઘાતનો સરવાળો એટલે 10 નો 3 ઘાત 3 -2 plus 0 m1 l -1 t -2. m1 l -1 t -2 is equal to 10 નો 3 માંથી 2 જાય તો 1 m1 l -1 t -2. આ એમકેસ પદ્ધતિમાં એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 નો 1 ઘાત આ 9 પર સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રિલેશન આવી ગયો. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 નો 1 ઘાત 9 પર સેન્ટીમીટર સ્ક્વેર. આને તમારે પેલા શોર્ટકટ થી તારવવું હોય તો તારવી જુઓ. શું છે શોર્ટકટ? 8 mks 10 નો 3x plus 2y cgs. તો 8 mks માં એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર is equal to 10 નો 3 h એટલે m નો ઘાત. m નો ઘાત કેટલો છે અહીંયા 1 વત્તા 2 y નો કેટલો ઘાત છે -1 અને cgs માં એકમ છે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર 10 નો 3 એકા 3 પ્લસ માઈનસ 3 માંથી 2 એટલે 1 ઘાત 10 નો 1 ઘાત ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર 10 નો 1 ઘાત ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. આ એનો સંબંધ થઈ ગયો. ખબર પડી? એટલે આ કોષ્ટક તો ફિક્સ જ છે બેટા. તમને જરૂરી શું છે? પારિમાણિક સૂત્ર બસ. અને ચેક કરવા માટે મેં તમને આપ્યું છે આ શોર્ટકટ સૂત્ર 1 mks બરાબર 10 નો 3x 2y cgs. થઈ ગયું? ચાલો તો આ હતી આપણી એપ્લિકેશન નંબર 1. બે જુદી જુદી એકમ પદ્ધતિ તો હતી ને mks અને cgs. કોઈ ભૌતિક રાશિ તો લીધી આપણે દબાણ અને એકમો વચ્ચેનો સંબંધ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર સંબંધ આપણે મેળવો ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર સાથે આપણે સંબંધ મેળવો. ત્રણ દાખલા જે આપણે ગણ્યા છે બેટા એ તમારે નોટબુકમાં ગણવાના રહેશે. મળી આપણે ફરી પાછા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ઉપયોગ નંબર 2 સાથે સમીકરણની યથાર્થતા ચકાસવાની છે કેવી રીતે તે તરફ આપણે આગળ વધીશું. મળીએ ત્યાં સુધી મિત્રો. જય હિન્દ, જય ભારત.